જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે વાઘનખના કંઠમાલાજીની ડિઝાઇન બતાવું છું. બહુ જ ઇઝીલી તમે મોતીમાંથી જ કંઠમાલા વાઘનખની બનાવી શકશો. તો એના માટે અત્યારે મેં 2 કલરના મોતી લઈ લીધા છે, ઓફ વ્હાઇટ કલરના અને લાઇટ પિંક કલરના. તો ચલો સ્ટાર્ટ કરીએ. સોય બને તો સાવ ઝીણી લેવાની, પતલી લેવાની સોય, જેથી કરીને તમે ઇઝીલી મોતીમાંથી નીકળી શકશો. 2 થી 3 વાર આપણે નીકળવાનું થશે. તો આવી રીતના 4 મોતી લઈ લેવાના. 4 મોતી લઈ અને આપણે અત્યારે દોરામાં મેં ગાંઠ નથી વારી, ગાંઠ વાળી લેશું. 2 થી 3 ગાંઠ વાળી લેવાની, જેથી કરીને દોરો ખુલ્લી ના જાય. આવી રીતના ગાંઠ વળાઈ જાય પછી સાઈડનું જે 2 મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. આવી રીતના નીકળી ગયા બાદ પાછા આપણે 2 મોતી લેવાના અને આ જે મોતીમાંથી દોરો બહાર નીકળો જ ને એમાં આવી રીતના ઓપોઝિટ સાઈડમાંથી નીકળવાનું રહેશે. રીતના બંનેમાંથી નીકળી જવાનું. આમાં નીકળ્યા બાદ 7 મોતી લેશું. 7 મોતી ટોટલ લેવાના છે. વચ્ચેના 2 મોતી હોય ને એમાંથી દોરો નીકળીએ પછી જ લેવાના છે 7 મોતી. ધ્યાનથી જોજો થોડું. હવે આ જે ફર્સ્ટ મોતી છે ને એટલે આપણે પોરવ્યા અત્યારે મોતી એનું લાસ્ટ, અને આ દોરામાં ફર્સ્ટ મોતી જે તમને અત્યારે દેખાય છે ને એ સિંગલ મોતી રહેવા દેવાનું છે. અને એના પછીનું જે સેકન્ડ મોતી હોય ને બીજું મોતી એમાંથી નીકળી જવાનું. આવી રીતના બીજા મોતીમાંથી નીકળ્યા બાદ આપણે અત્યારે ટોટલ 3 મોતી લેવાના રહેશે. 3 મોતી લઈ અને આ સાઈડ 2 મોતી જે છે ને સ્ટાર્ટિંગના આપણે 2 લઈને બનાવેલી હતી લાઈન, એનું જે સાઈડનું છે ને એમાંથી આવી રીતના નીકળી જવાનું. એકદમ વાઘનખનો શેપ આવી જશે. બહુ જ સુંદર બનશે. મને એક વૈષ્ણવની કમેન્ટ્સ બી આવેલી હતી અને પ્લસ ફોન બી આવેલો હતો કે તમે આવી રીતના મોતીમાં વાઘનખનો કંઠમાલાજી બનાવી અને શીખડાવો. તો સ્પેશિયલી એના માટે જ છે. હવે આમાંથી નીકળ્યા બાદ ડાયરેક્ટ આપણે આ બાજુનું જે હોય ને બાજુનું જે 2 મોતી એમાંથી નીકળી જવાનું. આમાંથી નીકળ્યા બાદ એમાંથી નીકળી ગયા પછી
થોડું દોરાને ખેંચી લેવાનો તો જ ફાઇન ફિનિશિંગ આવશે. જો દોરો સહેજે વચ્ચે ઢીલો રહેશે ને તો ફિનિશિંગ નહીં આવે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે જે આ વચ્ચેના મોતીમાં આપણે 2 મોતી તો લીધા જ હોય, એના પછી જે આ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાં 2 મોતી હોય ને પહેલાં, એમાંથી નીકળી જવાના. એટલે ટોટલ આ 2 તો મૂકી જ દેવાના, એના પછીના જે 2 છે ને એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળ્યા બાદ તો અહીંયા પહોંચ્યા બાદ આપણે 5 મોતી લઈ લેવાના, અને 5 મોતી લઈ અને જે ફર્સ્ટ મોતી અહીંયા હોય ને, લાસ્ટ આપણે જે મોતી લીધેલું હોય એ મોતી અને એના પછીનું જે મોતી હોય ને એમાંથી નીકળી જવાનું. એક સિંગલ મોતી રાખી અને બીજા મોતીમાંથી નીકળી જવાનું. પછી 3 મોતી લઈ લેવાના. 3 મોતી લઈ અને આ જે 2 મોતીવાળી લાઈન હોય ને એમાં જે સાઈડનું છે એમાંથી નીકળી જશું. તો આવી રીતના લાગે છે ને વાઘનખ જેવો જ શેપ આવી ગયો, અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. થોડું ધ્યાનથી જોશો ને એટલે ઇઝીલી તમે ઘરે જ બનાવી શકશો જાતે. હવે એક પિંક મોતી લઈ લેશું અને આ લાસ્ટ આ સાઈડના જે 2 હોય ને એમાંથી નીકળી જશું. પિંક મોતી અત્યારે હું એટલે લઉં છું કે થોડું હાઇલાઇટ થાય. જો તમે ઓફ વ્હાઇટમાં જ આખી માલાજી બનાવશો ને તો હાઇલાઇટ નહીં થાય. વાઘનખનો જે શેપ હોય ને એ પછી આ બાજુનું જે 2 મોતી છે ને એમાંથી નીકળી જશું. એમાંથી નીકળ્યા બાદ જે પિંક મોતી હોય ને એમાંથી નીકળી જશું. અને પિંક મોતીમાંથી નીકળ્યા બાદ આપણે અત્યારે 2 પિંક લેશું અને પછી ઓફ વ્હાઇટ કલરના મોતી લેશું. તમારે જેવી સાઇઝની કંઠમાલાજી બનાવી એ રીતના તમે મોતીમાં બી અલગ અલગ ડિઝાઇન બી કરી શકો, વચ્ચે અલગ કલરમાં બી મોતી એડ કરી શકો. તો અત્યારે 2 પિંક લેશું અને પાછા 2 વ્હાઇટ લેશું અને પાછા 2 પિંક લેશું. પછી પાછા જેટલા વ્હાઇટ લીધા છે એટલા જ વ્હાઇટ આ સાઈડ બી લેવાના રહેશે. આટલા લીધા છે અહીંયા આપણે જેટલા એટલા આ બાજુ લઈ લઈશું. તો આ સાઈડ આપણે 12 મોતી લીધા હતા એટલા જ મેં આ સાઈડ બી લઈ લીધા અને પડછવામાં આવી રીતના દોરામાં પોરવી લીધો છે, પડછવાનો જે દોરો હોય ને એમાં. અને પછી પાછું રિટર્ન થઈ જવાનું છે બધા જ મોતીમાંથી, કેમ કે આપણે ઓલી સાઈડ માલાજી બાકી છે એટલા માટે બધા જ મોતીમાંથી નીકળતું જવાનું છે. આ લાઈન આખી જે પિંક સુધીનું છે ને મોતી અહીંયા એટલા બધા મોતીમાંથી નીકળી જશું. હવે જે આ લાઈન આ પિંક ફર્સ્ટ જે મોતી છે ને એ મૂકી દેવાનો. એના પછી જેટલા મોતી જેવા કલરના તમે લીધા હોય ને એ રીતના આ સાઈડ બી આ દોરામાં લેવાના રહેશે. એટલે આ ફર્સ્ટ એક મૂકી દેશું તો આપણે 2 પિંક અને પછી ઓફ વ્હાઇટ, પાછા પિંક, ઓફ વ્હાઇટ, પિંક અને પાછા ઓફ વ્હાઇટ, એવી રીતના આ લાઈન આપણે કમ્પ્લીટ કરવાની રહેશે. સેમ વે જ રિપીટ કરવાનું, કેમ કે માલાજીમાં બંને સાઈડ સેમ જ હોય એટલે તમારે મોતી ગણી અને એ રીતના પોરવવાના રહેશે. અને તમારે જો માલાજી થોડી મોટી સાઇઝમાં બનાવો હોય તો તમે પદક બી થોડું મોટું બનાવી શકો અને આ માલાજીમાં આ સાઈડની લેન્થ બી તમે વધારે એક્સ્ટ્રા વધારી શકો અને આ થાક બી તમે વધારે ઓછા કરી શકો.
મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ્સ હોય છે માલાજીની, અને ફોટો બી મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા છે. તો હું શ્યોર ટ્રાય કરીશ જેટલું બનશે એટલું જલ્દી બનાવી અને તમને શીખડાવવાની. ઘણીવાર એવું હોય કે નમૂના થોડા લેન્ધી હોય ને તો મને બનાવતા વાર લાગે. તમે આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી ઠાકોરજીના શિંગાર જાતે જ બનાવી શકો. અને હા, તમારી પાસે કોઈ ડિઝાઇન હોય તો એ બી મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. મારા જે સબસ્ક્રાઈબર છે એને તો આઈડિયા છે જ, અને એ લોકો મને શેર કરે જ છે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, જેથી કરીને તમે એમાં મને ફોટો શેર કરી શકશો. તો આવી જ રીતના માલાજી કમ્પ્લીટ કરી લઈશું. તો રેડી છે ઠાકોરજીને કંઠ માલાજી વાઘનખના ભાવને, જે બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો જોઈને. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.